બસ સ્ટેશન જે આને બસ સ્ટેશન કહેવાય, ડેપો ના કહેવાય, મિની ડેપો બધે સેલંબા જેવું અહીંયા આપણે બનાવવાનું, ડેડિયાપાડાથી થોડું નાનું, એટલે બહારની જે બસો આવે રોડ ટચ થઈ જાય, અંદર જાય અને પેલો ડ્રાઈવર અને કંડક્ટર ને ચા પાણી કરી શકે, આરામ કરવો હોય અડધો એ પ્રકારની બધી સુવિધા હોય એમાં. તો બધી નક્કી થઈ ગયું. આ જિલ્લા પંચાયત વાળાએ આપણા ધારાસભ્ય બધા ભેગા થઈ ને શોપિંગ બનાવવાના, રાજપાડી શોપિંગ, અહીંયા શોપિંગ, બીજા અલગ અલગ સારા બી કામો લીધા છે, એને આવકારે છે. પણ આ બધા શોપિંગોની શું દુકાનો કમ ભાઈ બીજી જગ્યાએ વેપારી ના બનાવી શકે? શોપિંગ બનાવી તો કોઈ બી જગ્યાએ શોપિંગ બની શકે છે. હવે બસ સ્ટેશન ક્યાં બનાવશો તમે? હવે નેત્રંગમાં બસ સ્ટેશન નેત્રંગના લોકો પૂછશે અહીંના બધા આગેવાનોને કેમ બસ સ્ટેશન નથી બનાવતા? ઠરાવ થયો કે જિલ્લા પંચાયતમાં એને કાઢીને તમે શોપિંગ બનાવવાને કમ શોપિંગ બને એટલે ટકાવારી મળે. હકીકત જ છે ને ગિરીશ, શોપિંગ બને તો બધાની ટકાવારી હોય. શોપિંગ ની વધારે જરૂર છે, શોપિંગ સેન્ટર ની વધારે જરૂર છે કે બસ સ્ટેશન ની વધારે જરૂર છે? લોકોને પૂછો, લોકો અભિપ્રાય આપશે. હા, અને નેત્રંગનું તમે જોવો છો બધા કરતા એવું સેન્ટર ચારે બાજુથી બસો આવે. નેત્રંગ એવું છે કે ચારે બાજુથી બસો આવે ને અહીંયા બસ સ્ટેશન ને મિની બસ ડેપો નહીં. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.